નમસ્કાર, ભાગીદર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, સકારાત્મક વિચારો એ શ્રેષ્ઠ દવા છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌ પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે મંગળવાર, વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. આજની તારીખની વાત કરીએ 16 સપ્ટેમ્બર 2025 છે, 16/9/25. આજની તિથિની વાત કરીએ, ભાદરવો મહિનો ચાલે છે, તેનો કૃષ્ણ પક્ષ એટલે કે વદ પક્ષની દસમ છે. આજે છે ભાદરવા વદ દસમ. નક્ષત્ર આર્દ્રા આવે છે, યોગ વરિયાન અને કર્ણ વણિજ આવે છે. આજની રાશિની વાત કરીએ, આજની રાશિ આવે છે મિથુન રાશિ, કે જેના નામાક્ષર છે ક, છ અને ગ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મિથુન રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ મિથુન રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે છે દસમનું શ્રાદ્ધ, એટલે જેમના પિતૃઓ જે છે તે જે દસમની તિથિએ દિવંગત થયા હોય તેમના જે શ્રાદ્ધ કરવાનું હોય છે. આજથી સૂર્ય રાશિ પરિવર્તન કરી રહ્યા છે, તુલા રાશિમાંથી કન્યા રાશિમાં છે. રાત્રે 25:47 એટલે કે આજે રાત્રે 1:47 પરિવર્તન કરશે. એટલે એનું સંક્રાંતિ અને પુણ્યકાળ જે છે તે બધું આવતીકાલે કરવાનું રહેશે. સવારે સૂર્યોદયથી વિષ્ટિ પણ છે તે બપોરે 12:53 શરૂ થવાની છે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરવા જઈ રહ્યા છે ને તે છે કે જેનો પક્ષ અત્યારે ચાલી રહ્યો છે તે એટલે કે પિતૃઓનો પક્ષ. પિતૃ પક્ષ શ્રાદ્ધ એની સાથે વાસ્તુને પણ ખૂબ સંબંધ છે. પિતૃઓ માટે ઘણા લોકો એવું કહેતા હોય છે કે પિતૃઓ ખરેખર ક્યાં છે, શું છે અને ક્યાં હોય છે. આ ઘણી બધી શાસ્ત્રમાં વાતો લખેલી છે, પુરાણોમાં લખેલું છે. પણ આજના સમયમાં વ્યક્તિઓને એમ કહેવાય કે સોશિયલ મીડિયા માટે સમય હોય છે, પણ આપણા શાસ્ત્રો માટે, પુરાણો માટે સમય નથી હોતો. ખરેખર સમય કાઢીને વાંચવું જોઈએ તો ખબર પડે કે આપણા શાસ્ત્રોમાં કેટલું વિશેષ લખ્યું છે. પિતૃઓ માટે એમ કહેવાય કે પિતૃઓ પિતૃલોકમાં પણ છે, પણ આપણી અંદર પણ છે. એમનો અંશ, એમની ઉર્જા આપણી અંદર DNA સ્વરૂપે હંમેશા હોય છે. અને જ્યારે જ્યારે પિતૃપક્ષ આવતો હોય છે ત્યારે પિતૃઓ પ્રત્યે આપણે શ્રદ્ધા જાગૃત કરીએ તો પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે. તેઓના આશીર્વાદ ઉર્જા સ્વરૂપે પ્રાપ્ત થતા હોય છે. સૂક્ષ્મ સ્વરૂપે આપણી અંદર અમુક પ્રકારના ફેરફાર થતા હોય છે. શાસ્ત્રોમાં ત્યાં સુધી કહ્યું છે કે પિતૃઓની કૃપા હોય તો જ સંતતિ અને સંપત્તિ પ્રાપ્ત થતી હોય છે. માટે હંમેશા પિતૃઓ પ્રસન્ન થાય તેના માટે દરરોજ પ્રયત્ન કરવો જોઈએ, પણ કે જ્યારે શ્રાદ્ધ પક્ષ એટલે પિતૃપક્ષ હોય ત્યારે વિશેષ પ્રયત્ન કરવો જોઈએ. જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. પ્રફુલ્લાબેન છે. પ્રફુલ્લાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા માટે 27/5/69. જન્મનો સમય કયો છે? જન્મનો સમય સવારે 5:30 વાગે. જન્મસ્થળ વેળાવળ સોમનાથ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એવું છે કે મારા નામની ઓફિસ છે, એને વેચવાની છે અને માનસિક ટેન્શન બહુ રહ્યા કરે છે આર્થિક બાબતે. ક્યારે દૂર થશે? જી, આપ શું કરો છો? હું એડવોકેટ છું. એડવોકેટ છો. અને ઓફિસ એટલે શેના માટે વેચવી છે? બીજી લેવી છે કે પછી તમારે પૈસાની જરૂર છે? બીજી અત્યારે લઈ લીધી છે, ઓલરેડી ચાલુ જ છે, એટલે હવે એની જરૂર નથી. બરોબર છે. વાસ્તુ દોષ ચેક કરાવો તમે જે ઓફિસ વેચવાની છે તેનો બેન? હા, તમે જો મારા નિયમિત તમારા દર્શકો અમારા કાર્યક્રમના ભાગ્ય દર્પણમાં, તો હું કહું છું હંમેશા કે વાસ્તુ દોષ બહુ અગત્યની વસ્તુ છે. ઘણીવાર હા, એકલો વાસ્તુ નહીં, તમારી કુંડળી, તમારો યોગ પણ હોવો જોઈએ કે તમને આ તમારી ઓફિસ વેચાય તો ધન પ્રાપ્તિનો યોગ પણ હોવો જોઈએ.
એ પણ હોવું જોઈએ. એટલે બંને વસ્તુ સાંકળવી જરૂરી છે. અને હંમેશા હું કહું છું કે સારા કર્મો તમે કરો, પુણ્ય કર્મો કરો. તમે જે પણ તમારી પ્રોપર્ટી હોય, જો તમે વેચવા માગતા હો તો તેને વાસ્તુ દોષનું નિવારણ કરાવી અને તમે વેચો, જેથી કરીને લેનાર વ્યક્તિ છે ને એ પણ સુખી થાય, તમને હકારાત્મક રીતે યાદ કરે. તમારા કોઈ પણ પ્રોપર્ટી હોય, આ તો વાત નીકળી છે માટે આપને કહું છું, કારણ કે મને ખબર છે કે ઘણા દર્શક મિત્રો સાંભળી રહ્યા છે. તો તમારી જે પ્રોપર્ટી હોય છે, તમે જો એને વેચો, ઘર હોય, મકાન હોય, દુકાન હોય, ઓફિસ હોય કે ફેક્ટરી હોય, પણ તમારા વેચ્યા પછી જો કે બીજી વ્યક્તિ લેતી હોય અને જો એને તકલીફ પડે તો તમારા વિશે કેવો ભાવ રાખશે, તમે વિચારો. અને આપણે હંમેશા કોઈનો ભાવ એ અસર કરતો જ હોય છે, પણ એની જગ્યાએ તમે જો સારી રીતે વાસ્તુદોષ નિવારણ કરીને જો તમે એ જગ્યા એમને આપો, બરાબર છે, થોડો ખર્ચો થાય બરાબર, પણ એકવાર આવું કરશો ને તો તમને એ જિંદગીભર યાદ કરશે કે હા, કે આમની જગ્યા, આમની જમીન, વસ્તુઓ બધી આપણને ફળી છે, ખૂબ સારું રહ્યું. તો જિંદગીમાં હંમેશા લોકોની પોઝિટિવ ફિલિંગ જેટલી આપણને મળે એટલું જીવનમાં સારું રહેશે. એટલે પહેલાં તો આ કાર્ય કરો. હવે આપણે કુંડળી પર નજર નાખીશું. વૃષભ લગ્નની કુંડળી આવે છે. તમારો પંચમ સ્થાનમાં ગુરુ, કેતુ, ચંદ્રનો પ્રબળ એક પ્રકારનો ગ્રહણ દોષ પણ થયેલો છે અને ચાંડાળ દોષ પણ થયેલો છે. સૂર્ય મહારાજની સ્થિતિ લગ્નમાં છે, સારી છે. યોગની વાત કરીએ તો થોડો મધ્યમ યોગ એક ઓક્ટોબરના મધ્ય ભાગથી ડિસેમ્બરના એક પહેલા વીક સુધીમાં થઈ શકે, નહીં તો પછી 2026ના મધ્ય ભાગ બાદ આ યોગ સર્જાઈ રહ્યો છે. સૂર્યની જળ ચડાવો, સૂર્ય ભગવાનને પ્રાર્થના કરો અને સૂર્ય ભગવાનને પ્રાર્થના કરો કે તમારું આ કાર્ય સંપન્ન થાય. પિયુષભાઈ જોડાઈ ગયા છે. પિયુષભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 22/4/1967. 22/4/1967. હા. જન્મનો સમય? જન્મનો સમય ખબર નથી બેન. જી, તો આપનો પ્રશ્ન જણાવો. હા, મારે આમ કે થોડોક કરજો ને એવું બધું થઈ ગયું છે, તો મારે શું કરવું પડશે? આમ કઈ બાબતનો કરજો થઈ ગયો છે ભાઈ? આપણે આ મકાન લીધું ને એની લોન ને આન તેન બધું લીધું છે ને. અચ્છા અચ્છા, બરોબર છે, સારું. તમે શું કરો છો? હું આ દવાની ફેક્ટરીમાં કામ કરું છું. હા, સારું, ભલે. જુઓ, કરજા અને લોનની વાત નીકળી તો પણ આજે મારે ખાસ વાત કરવી છે. જુઓ, આજે મંગળવાર છે ને, મંગળ એ કરજાનો ઋણનો કારક કહેવાય છે. ઋણમોચક મંગળ સ્તોત્ર આવે છે, તેનું આપ અનુષ્ઠાન કરો. વિધિવત રીતે માર્ગદર્શન લઈને અથવા બ્રાહ્મણ પાસે કરાવો. એ બહુ જ ફળદાયી વસ્તુ છે, બરાબર છે. આપણે ત્યાં શાસ્ત્રોનો ઉપયોગ લોકો ઘટી ગયો છે, કારણ કે શાસ્ત્રો વિશે મેં આગળ કહ્યું ને કે જ્ઞાન નથી લેતા. પછી કે લાલ પટ્ટી લગાવો ને લીલી પટ્ટી લગાવો ને પેલું આમ લગાવો, બરાબર છે, ઠીક છે. એના કંઈ રિઝલ્ટ કેવા છે બધાને ખબર જ છે. અને જે બતાવનારા છે ને એ લોકોને પણ કેવું છે ચેક કરી લેવું આપણે હંમેશા. તો આ વસ્તુનું ધ્યાન રાખવાનું. બીજું, કુંડળીમાં આપણા 12મું સ્થાન જે કરજાનું સ્થાન કહેવાય, બરાબર, ત્યાં જ રાહુ અને સૂર્યનો પ્રબળ ગ્રહણ દોષ છે. સૂર્ય ઉચ્ચનો છે પણ 12મે એની સ્થિતિ પણ નબળી પડે છે. એટલે આ સૂચક તો છે જ કે લોન તમારે ઉતરવી મુશ્કેલ છે. તો સૌથી પહેલી વાત એ કે લોન માટે મેં જે કહ્યું પહેલું જ કે મંગળના ઉપાય કરો, મંગળના જપ કરો, ઋણમોચક મંગળ સ્તોત્ર છે તેના પાઠ કરો અને ગ્રહણ દોષ છે તેનું નિવારણ કરાવો, ખૂબ જરૂરી છે. નહીં તો આજે નહીં તો કાલે આવનારા સમયમાં પણ આ તકલીફો આવી શકે. વિધિવત રીતે યોગ્ય મુહૂર્તમાં અને વિશેષ પદ્ધતિ, ગ્રહચક્રીય પદ્ધતિથી આપ એનું નિવારણ કરાવો, એ આપના માટે ઉત્તમ ફળ આપી શકશે. જી, જયસિંહભાઈ જોડાઈ ગયા છે. જયસિંહભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારો 7/5/1972. 7/5/1972. જન્મનો સમય કયો છે? સવારે 7 વાગે. અને સ્થળ કયું છે? અમદાવાદ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે શ્રાદ્ધ વિશે પૂછવું છે. મારા પપ્પાને શ્રાદ્ધ નાખવાનું, તો શ્રાદ્ધ નાખવાની સમયગાળો છે જે તિથિમાં મારા પપ્પા ઓફ થઈ ગયા એ તિથિમાં નાખવાનું હોય કે એની તિથિ હોય એનો સમય હોય, એ વિશે જણાવો તો શ્રાદ્ધ નાખવા વિશે. હા જી, ચોક્કસ, સારો પ્રશ્ન છે અને આ સમજવું જરૂરી છે. મને આનંદ થયો કે તમે આ સમજવા માટે પ્રયત્ન કર્યો. હું આ જ કહું છું દરેક વ્યક્તિને કે ભાઈ તમે આપણી પરંપરા છે, આપણું શાસ્ત્ર છે, આપણી પદ્ધતિઓ છે, સમજીને આગળ વધો.
કોઈ કંઈ કહે છે સમજવાનો પ્રયત્ન ન કરો, યોગ્ય વિદ્વાન પાસે, જાણકાર પાસે આ જાણો અને એ પ્રમાણે કરો તો પિતરો પ્રસન્ન થાય છે. સૌથી પહેલી વાત તો જ્યારે પણ શ્રાદ્ધ કરવાનું હોય તો સવારના સમયે બને તેટલું વહેલું કરવાનું હોય, બરાબર છે. તમે એમને વાંસ નાખવા જતા હો ધાબે તો એ પણ સવારે સૂર્યોદય સમયે અથવા એના શરૂઆતના સમયે જેટલું વહેલું નાખી શકો, બરાબર છે. જે કાગવાસ કહી શકીએ છીએ આપણે, એ કરવાનું હોય. અને એ ત્યારે કરવાનું હોય કે જે દિવસે તેઓ દિવંગત થયા ને એ તિથિએ કરવાનું હોય છે. જે સમયે થયા ને એનો કોઈ અગત્યતા નથી હોતી, બરાબર છે. રાત્રિના કોઈ જગ્યાએ થયા હોય તો ભાઈ રાતે થોડું શ્રાદ્ધ થાય, ન થાય. જ્યારે સૂર્યની ઉપસ્થિતિ હોય એમાં પણ ચડતો સૂર્ય હોય જેટલો સૂર્યોદયથી નજીક તે સમયે કરવું એ વધુ સારું હોય છે. એટલે એ પ્રમાણે આપ કરો એ આપણા માટે બહુ જ વ્યવસ્થિત છે. જાતે પણ કરી શકો છો અથવા તો બ્રાહ્મણને બોલાવીને પણ તમે તે તિથિએ શ્રાદ્ધ કરી શકો અથવા બ્રહ્મભોજન કરાવી દેવાનું તો પણ એ ઉત્તમ રહેતું હોય છે. જી જી હસીબભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર છે અ, લ અને ઈ. બે આજે હળવાશ અનુભવ હશે, થોડું રિલેક્સ ફીલ કરશો આપ. વેપાર ધંધો પોતાનો હશે તો લાભ થઈ શકે તેવું છે અને ખાસ વિદ્યાર્થીઓ માટે દિવસ સારો છે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ, વ અને ઉ. આજે તમારે વાણી પર કાબૂ રાખવો પડશે. તમારો વાણી વ્યવહાર એટલે કે તમારું કોમ્યુનિકેશન છે એ આજનો તમારો દિવસ છે એ બતાવશે કે કેવો જશે. એટલે તમારા પર આધાર છે. હા, આજે થોડા બિનજરૂરી ખર્ચાના પણ પ્રસંગો દેખાઈ રહ્યા છે. આજે લાભ થવાનો છે પણ તમારી ધારણા અપેક્ષા કરતાં ઓછો લાભ થાય તેવું બની શકે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. આનંદ ઉત્સાહ રહે તેવો દિવસ છે. આજે ચંદ્ર આપણી જ રાશિમાં છે એટલે તમે ઉત્સાહનો, કોન્ફિડન્સનો સદુપયોગ કરી શકો છો. કોઈ નવું કાર્ય શરૂ કરવું હોય તો કરી શકાય. આમ તો કે શ્રાદ્ધ પક્ષ એટલે કોઈ માર્ગદર્શન લઈને આગળ વધવું જોઈએ, પણ પ્લાનિંગ ચોક્કસ કરી શકાય છે. સામાન્ય રીતે લોકોને માન્યતા કે શ્રાદ્ધમાં કશું ન થાય, પણ શ્રાદ્ધમાં ઘણું બધું થતું હોય છે અને કરી શકાય છે. પિતૃઓની કૃપા લઈને આગળ વધી શકાય. હા, પ્રવાસનું આયોજન પણ શક્ય બની શકશે. જી હસીબભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીબભાઈ પાઠક. હસીબભાઈ, રાશિફળની જ વાત કરીએ. કર્ક સી કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધી વાત કરીએ હવે કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષર છે ડ અને હ. થોડો શાંતિથી દિવસ પસાર કરજો આજે. વધુ પડતી દોડધામ કરશો તો વ્યર્થ રહેવાની છે. રોકાણોમાં ખાસ ધ્યાન રાખજો. એટલે આર્થિક બાબતે કોઈ નિર્ણય લેવાનો હોય તો વેઇટ કરવાની સલાહ છે. એકાદ દિવસ જવા દેજો. હા, આજે ધાર્મિકતામાં વધારો થાય એટલે થોડું પૂજા ઉપાસના, દેવદર્શન ચોક્કસ કરી લેજો. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. ભાઈ, આપણા માટે જો વાત કરીએ તો પરિવારમાં આનંદ રહે તેવો દિવસ છે આજે. એટલે પરિવાર સાથે કોઈને કોઈ રીતે સમય કાઢજો, કોઈ પ્રવૃત્તિ કરજો, જરૂરી છે તમારા માટે. પોતાનો ધંધો, રોજગાર, વ્યવસાય હશે તો વૃદ્ધિના યોગો દેખાઈ રહ્યા છે અને જો કોઈ નવી પ્રાપ્તિ થતી હોય તો કરી શકો. આજે નવી મુલાકાતો લાભદાયી છે. તમારા કાર્ય માટે હોય કે પછી અંગત બાબતે હોય, એ તમારા માટે લાભદાયી છે. એટલે ચોક્કસ જો આવું કંઈ પ્લાનિંગ થતું હોય તો કરી લેજો. હવે વાત કરીશું કન્યા રાશિની. ભાઈ, કન્યા રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે પ, ઠ અને અણ. આજે કાર્યની કદર થાય ને તેવો દિવસ છે. એટલે કે જે અગત્યના કાર્યો આપ હાથ પર લઈ શકો છો, મહત્ત્વના જે પ્રાયોરિટીવાળા હોય તે આજે હાથ પર લઈને પૂરા કરવા પ્રયત્ન કરશો તો શક્યતાઓ પોઝિટિવ છે. જાહેર ક્ષેત્ર હો, ઉચ્ચ હોદ્દા પર હો, સામાજિક રીતે હો તો ક્ષેત્રે માન વધી શકે તેવું છે. પણ આજે થોડુંક સાચવવાનું પણ છે. મિત્રો સાથે મતભેદ થઈ શકે એટલે એ બાબતે બાજી સંભાળવી પડશે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, મનોજભાઈ છે. મનોજભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 16/4/2001. જન્મનો સમય કયો છે રાત્રે 11:30. અને સ્થળ કયું છે? થરાદ. જી, થરાદ.
પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? આમાં એવું છે કે મેં મકાન ફ્લેટ લીધેલો છે જી અને એમાં કેવું છે, બિલ્ડર નો 10 વર્ષથી પડેલો ફ્લેટ હતો જી કે અંદર ફ્લોરિંગ કે એવું કઈ નથી થતું, એમાં વાસ્તુ કઈ નડી શકે? કોણ નામે છે આ ઘર? મારા છોકરાના નામે, પ્રીતના નામે. અચ્છા, 13 એપ્રિલ 2001, બરોબર? હા, ઓકે ઓકે, સારું. 16/4/2001. અચ્છા, હા, ઓકે, 16. કારણ કે મને એવું લાગ્યું હતું એ વખતે સાંભળવામાં, કારણ કે સારું જોઈ લે આપણે એ પ્રમાણે જ. હા, ખૂબ સરસ પ્રશ્ન છે આપનો, કારણ કે ઘણીવાર આવા બધા વાસ્તુમાં કેસ રહેતા હોય છે. શાસ્ત્રમાં કહ્યું છે ઘણા વખત વસ્તુ પડી રહેલી હોય ને તો તેમાં ઉર્જા ક્યાંક છે ને અટકી જતી હોય છે, અથવા નકારાત્મક ઉર્જા રહેતી હોય છે. પણ યોગ્ય રીતે તમે વિદ્વાનને બતાવી દો કે ફ્લેટ જે છે તે વાસ્તુ સંમત છે કે કેમ. વાસ્તુમાં દોષ હોય તો પહેલાં વાસ્તુ દોષનું નિવારણ કરાવવું એ ખૂબ જરૂરી છે. ફ્લોરિંગ નથી તો ખૂબ સારું કહેવાય, કારણ કે ફ્લોરિંગમાં જ વાસ્તુના મોટાભાગે ઉપાય થઈ જતા હોય છે અને એ કાયમ માટે તે ઉપાય અસરકારક રહેતા હોય છે. બીજી વસ્તુની વાત કરવામાં આવે તો પહેલાં કે ત્યાં તમારે વાસ્તુની પૂજા કરાવવી પડે, બરાબર છે? એ કરાયા બાદ આપ ત્યાં રહેવા જઈ શકો છો. પણ હા, યોગ્ય મુહૂર્ત જોવું ખૂબ જરૂરી છે. આમાં જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રની સંમિલિત સલાહ લઈ અને આગળ વધી શકાય, પણ એકવાર બતાવવું પડે, જોવું પડે કે તે એના માટે યોગ્ય છે કે નહીં. બાકી એવો વાંધો નથી આવતો, આમાં કોઈ પ્રોબ્લેમ નથી હોતો. આપ આગળ વધી શકો છો. જી જી દક્ષાબેન જોડાઈ ગયા છે. દક્ષાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા છોકરા માટે પૂછ્યું છે, એના લગ્નના યુગ ક્યારે છે, જન્મ તારીખ કઈ છે તેમની? આ વર્ષનો જન્મ તારીખ કઈ છે? પહેલા જન્મ તારીખ તો જણાવો. 8/5/94. જન્મનો સમય? હેલો, હા, જન્મનો સમય કયો છે? જન્મનો સમય બપોરે 1:20 અને જન્મ નવસારી. નવસારી. હા, નવસારી. હવે પ્રશ્ન જણાવો અને શાંતિથી જણાવજો. મારા છોકરાના લગ્નનો યોગ ક્યારે છે અને કઈ રાશિ સાથે થાય, આ વર્ષ નીકળી ગયો 2024 સુધીમાં થઈ જશે. એને પ્રોબ્લેમ ક્યાં છે એ કઈ સમજાતું નથી. હા હા, સારું સારું. કશું કરાવ્યું એના માટે તમે? વિધિ તો કઈ નથી કરાવી, પણ એમ કઈ નડતું તો છે નથી. બધા એમ જ કે જ્યોતિષને બધાને બતાવ્યું છે તો સારું. ના, તો મારે ઘણી વાર છે ને, ઓકે, ચોક્કસ ચોક્કસ જે માર્ગદર્શન આપીશ એ શાસ્ત્ર પ્રમાણે આપીશ. આડેધડ કે કોઈ પ્રકારના અત્યારે જે ચાલી રહ્યું છે ઠેર ઠેર કે કોઈ શાસ્ત્રના આધાર વગર ઉપાયો આપવાને વિધિ ન હોય યોગ કુંડળીમાં તોય કરાવી લે. અમારી પાસે ઘણા બધા એવા કેસ આવેલા છે કે ભાઈ ના હોય યોગ તો એનું પૂજા કરાવી લો, આ ને તે. કંઈ નહીં, પૂજા થઈ ગયો તો વાંધો નથી, પણ એટલા માટે હંમેશા પૂછું તમે શું કરાવ્યું છે. તો કુંડલી પર આપણે નજર નાખીશું તો સિંહ લગ્નની કુંડલી આવી રહી છે. આ કુંડલીમાં મંગળ છે, માંગલિક કુંડલી કહેવાય. માટે એ પ્રમાણે સામેનું પાત્ર સાથે મેળાપક કરીને આગળ વધજો. એટલે સામે મંગળ ના હોય તો પણ શનિ કેવું પાપ ગ્રહ કેવુંની સ્થિતિ હોય ને તો પણ ચાલતું હોય છે. બીજું કે રાશિ જે છે તેની મીન રાશિ આવે છે. હવે મીન રાશિ માટે જો વાત કરવામાં આવે તો અત્યારે સરસાથી ચાલે છે, એટલે સાવચેતીથી આગળ વધવું જોઈએ. ખોટી ઉતાવળ ન કરતા. ભલે લગ્નમાં લેટ થઈ રહ્યું હોય, બરાબર છે, સમજી શકાય છે, પણ તેમ છતાં ઉતાવળ ન કરતા થોડું કોમ્પ્રોમાઇઝ કરવું પડશે. કારણ કે સપ્તમ સ્થાન જે છે ત્યાં શનિ મહારાજ છે. શનિ મહારાજ વિલંબ કરાવતા હોય છે અને પણ પોતાના શુભ ત્રિકોણ રાશિમાં છે, એટલે શું છે કે એક સારું ફળ આપશે. જે પણ પાત્ર આવશે તે સારું આવશે. કદાચ પાત્રની ઉંમર મોટી હોઈ પણ શકે, થોડી ઘણી એવું પણ બને, અથવા મોટું દેખાતું હોય, ઉંમર મેચ્યોર, એવું પાત્ર પ્રાપ્ત થઈ શકે એવું છે. એટલે એ છે. યોગની વાત કરીએ તો યોગ ચાલુ છે. 2026ના મધ્ય ભાગ સુધીનો યોગ ચાલુ છે. માટે આપ પૂરેપૂરો પ્રયત્ન પોઝિટિવ રહીને માં કરી શકો છો. હા, એવું તમને લાગે તો એનો અર્ક વિવાહ આપ કરાવી શકો છો, જો એવું ન મળે તો. પણ હજી એમ કહેવાય કે 2025 એન્ડ સુધી તો રાહત આપ ચોક્કસ જોજો. એ આપના માટે ખૂબ જરૂરી છે. બીજું કે સૂર્યની ઉપાસના કરે, બને તેટલી વધારે પ્રાર્થના કરે, રાઈટ? એટલું કરે નિયમિત રીતે, સૂર્ય ભગવાનને પ્રાર્થના કરે અને નિયમિત રીતે મહાદેવજીને જઈને દૂધ અને જળ ચડાવે.
તો આ અને અનુકૂળતા વિશેષ થઈ શકશે. બાકી ગ્રહોના બીજા કોઈ ઉપાયની જરૂર આ કુંડલીમાં દેખાતી નથી. સમયની રાહ જોજો. જી જી. હવે ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ. વાત કરીએ હવે ધનુ રાશિની. ધનુ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે, તુલા રાશિ. અરે માફ કરશો, તુલા રાશિ. હા, તુલા રાશિના જાતકો માટે જો વાત કરીએ તો ર અને ત છે. તીર્થયાત્રાનું આયોજન થાય આજે, તેવો દિવસ છે આજે. અને નોકરિયાત વર્ગને પણ અનુકૂળતા રહેશે આજે. એટલે તમે સેવા કરતા હો, દલાલી કરતા હો, કન્સલ્ટન્સી આપતા હો તો અનુકૂળતા આવી શકે એવું છે. ઘરમાં થોડુંક ધ્યાન રાખવું પડશે. વડીલોની ચિંતા ક્યાંક દેખાઈ રહી છે, એ બાબતે સાચવજો. વૃશ્ચિક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ન અને ય. તબિયતનું ધ્યાન રાખવું પડે એવું છે. ઓવર કોન્ફિડન્સમાં ન રહેતા જે તે પ્રમાણે ઉપાય ઉપચાર કરાવી લેજો. આજે નકારાત્મક વિચારો પણ સતાવી શકે તેવો દિવસ છે. ખાસ અગત્યના નિર્ણયો હોય તો ટાળજો. જોખમી નિર્ણયો ટાળવાની સલાહ છે. હવે ધનુ રાશિ, જેના નામાક્ષર છે બ, ધ, ફ અને ડ. અનુકૂળતા ભર્યો દિવસ છે આજનો તમારો. ગ્રહો તમારી સાથે છે, હકારાત્મકતા આપી રહ્યા છો. નવી કોઈ ખરીદી કરવી હોય, વસ્તુ લાવી શકો છો. આજે તમને ગ્રહો જાહેર ક્ષેત્રે પ્રતિષ્ઠા પણ આપી શકે તેમ છે. જી. હવે વાત કરીએ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ખ અને જ. કામકાજમાં સફળતા મળે તેવો દિવસ છે. એટલે આજે એમ કહેવાય કે બીજી બધી વસ્તુ પર ધ્યાન ન આપતા ફોકસ તમારા કાર્યક્ષેત્રે કરજો. આરોગ્યમાં પણ સુધારો દેખાઈ રહ્યો છે અને કોઈને કોઈ પ્રકારે નાનો મોટો પણ આર્થિક લાભની સંભાવના ઊભી થઈ રહી છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. સંતાનો માટે ચિંતા રહે તેવો દિવસ છે અને વ્યાજબી છે. એટલે પહેલાં આજે પ્રાયોરિટી પર તેમના જે પણ પ્રશ્નો હોય તે હાથ પર લેજો. ઉકેલ માટે પૂરેપૂરો પ્રયત્ન કરજો. વિદ્યાર્થી માટે અભ્યાસમાં સફળતા છે, પણ જોખમી રોકાણોથી બચવાની સલાહ છે. હવે વાત કરીશું મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આજે થોડો થાકનો અનુભવ થાય એવું બને, એટલે જેટલું થઈ શકે એટલું કામ કરજો. ગજા બહાર કામ ન કરતા. હા, જાહેર જીવનમાં હો તો ખાસ સંભાળજો. અગત્યના નિર્ણયો ટાળવાની તમને સલાહ છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી. હસીતભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.